કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। આજથી ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગે વરસાદને લઈને વધુ એક આગાહી કરી છે। આગાહી મુજબ રાજ્યમાં મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી વરસાદી પ્રવૃત્તિમાં વધારો થશે। ખાસ કરીને આજે 8 અને 9 ઓગસ્ટે ઉત્તર મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારત અને ફ્રાન્સ વચ્ચે 3.25 લાખ કરોડની ડીલ। 114 રાફેલ જેટ વિમાનોના 3.25 લાખ કરોડના મેગા સોદા માટે ફ્રાન્સે ભારતને વિગતવાર ટેકનિકલ અને કોમર્શિયલ પ્રસ્તાવ સોંપ્યો છે। આ કરાર હેઠળ ભારતમાં જ મોટા પાયે ફાઇટર જેટ્સનું સ્થાનિક ઉત્પાદન કરવામાં આવશે। યોજના મુજબ કુલ 114 માંથી 94 વિમાનોનું નિર્માણ ફ્રાન્સ દ્વારા ભારતીય ઉદ્યોગ ભાગીદારો સાથે મળીને સ્થાનિક સ્તરે કરવામાં આવશે। આ ડીલથી દેશની સંરક્ષણ ક્ષમતા મજબૂત બનશે। ગુજરાત માથે એકસાથે 3 સિસ્ટમ સક્રિય। ગુજરાતમાં મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત 3 સિસ્ટમ સક્રિય થતા 8 અને 9 ઓગસ્ટે દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે। દરિયામાં પવન તેજ બનવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે। અનામત અંગે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને સ્પષ્ટ કર્યું છે કે એસસી અને એસટી અનામતમાં ક્રીમી લેયરનો સિદ્ધાંત લાગુ પડતો નથી। સરકારે આ અંગે દાખલ થયેલી જનહિત અરજીઓનો વિરોધ કર્યો હતો। કેન્દ્રના જણાવ્યા મુજબ ક્રીમી લેયરની અવધારણા માત્ર ઓબીસી અને એસસીબીસી અનામત માટે જ છે। સંપન્ન એસસી એસટી પરિવારોને અનામતનો લાભ ન આપવાની માંગ કરતી અરજીઓને ફગાવી દેવા સરકારે રજૂઆત કરી છે। કેવાયસી જલ્દી કરો નહીં તો ગેસ સિલિન્ડર નહીં મળે। એલપીજી ગેસ ગ્રાહકો માટે 16 ઓગસ્ટ 2026 સુધીમાં ઈ-કેવાયસી કરાવવું અનિવાર્ય છે, નહીંતર સિલિન્ડર અને સબસિડી બંને બંધ થઈ શકે છે। સમયસર ઈ-કેવાયસી ન કરાવનાર ગ્રાહકોને ઘરેલું દરે સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી પડશે અને ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લાભાર્થીઓને મળતી 300 રૂપિયાની સબસિડી અટકી જશે। ગ્રાહકો ઇન્ડિયન ઓઇલ વન એપ દ્વારા ઘરે બેઠા અથવા એજન્સીએ જઈને ઈ-કેવાયસી પૂર્ણ કરી શકે છે। મોદી સરકારનો મોટો નિર્ણય। ભારત સરકારે સીએનજી અને પીએનજીને લઈને મોટો નિર્ણય લીધો છે। કેબિનેટ બેઠક બાદ માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી શેર કરી જણાવ્યું કે સરકારે બાયોગેસ ઉત્પાદનને વેગ આપવા રાષ્ટ્રીય સંકલિત યોજના ગોબરધનને મંજૂરી આપી છે। આ પહેલ હેઠળ 5% સુધી બાયોગેસને સીએનજી અને પીએનજીમાં ભેળવવાની યોજનાઓ છે। સત્તાવાર સૂત્રો અનુસાર કેન્દ્ર સરકાર 10 ઓગસ્ટના રોજ સંપૂર્ણ ગોબરધન યોજના શરૂ કરી શકે છે। ભારતે અગ્નિ-4 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું। ભારતે ઓડિશાના ચાંદીપુર ખાતેથી બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ-4નું સફળ પરીક્ષણ કર્યું છે। સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડની દેખરેખ હેઠળ કરાયેલા આ પરીક્ષણમાં તમામ ટેકનિકલ પેરામીટર્સ સફળ રહ્યા હતા। એડવાન્સ્ડ એવિયોનિક્સ અને ડિજિટલ કંટ્રોલ સિસ્ટમ ધરાવતી આ મિસાઇલ 4000 કિમી સુધી સચોટ નિશાન સાધી શકે છે। આ મિસાઇલમાં કમ્પોઝિટ રોકેટ મોટર અને હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે। લોકસભા કાર્યવાહી સોમવાર સુધી મોકૂફ। છેલ્લા ઘણા દિવસોથી સંસદનું ચોમાસું સત્ર હોબાળાભર્યું રહ્યું છે। વિપક્ષના સતત વિરોધના કારણે કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડે છે। વિપક્ષની આ માંગને લઈને આજે પણ રાજ્યસભા લોકસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે। સંસદમાં વિપક્ષ દ્વારા ગૃહમંત્રી, ગૃહમાં આવો, દાનચોર અને તમારું પદ છોડો જેવા નારા લગાવ્યા હતા। પીએમ મોદી અને નેતન્યાહુ વચ્ચે વાતચીત। પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ 6 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી। વૈશ્વિક ઘટનાક્રમ વચ્ચે થયેલી આ વાર્તાલાપમાં 4 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી। બંને નેતાઓએ ભારત અને ઇઝરાયેલ સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની પ્રગતિની સમીક્ષા કરી અને પરસ્પર સહયોગને વધુ ગાઢ બનાવવાની મજબૂત કટિબદ્ધતા વ્યક્ત કરી હતી।
મોટા આતંકી હુમલાનું કાવતરું. પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર પીઓકેના પૂંછ ડિવિઝનમાં 10 ઓગસ્ટે ત્રીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. આ દરમિયાન દુનિયાનું ધ્યાન ભટકાવવા પાકિસ્તાન જમ્મુ કાશ્મીર સહિત દેશના અન્ય ભાગોમાં મોટા આતંકી હુમલાનું કાવતરું રચી રહ્યું છે. આતંકીઓની ઓડિયો વાતો અને મેસેજ ઇન્ટરસેપ્ટ થતા આ ખુલાસો થયો છે. હુમલાની જવાબદારી TRFને સોંપાઈ છે. સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. દેશભરમાં ભારે વરસાદથી મેઘતાંડવ અને હોનારત. દેશના અનેક રાજ્યોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હિમાચલ પ્રદેશમાં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં 64 લોકોના મોત થયા છે અને 797 કરોડનું નુકસાન નોંધાયું છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં મકાન ધરાશાયી થતા બાળકીનું મોત થયું છે. આ સિવાય દિલ્હી, હરિયાણા અને મહારાષ્ટ્ર સહિતના અન્ય રાજ્યોમાં ભારે જળભરાવના કારણે વિપરીત અસર પડતા સમગ્ર જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું છે. પાકિસ્તાન બાદ હવે બાંગ્લાદેશની વારી. જેડીયુ નેતા સંજય કુમાર ઝાએ રાજ્યસભામાં મુદ્દો ઉઠાવતા કહ્યું કે ભારત બાંગ્લાદેશ વચ્ચે 1996માં થયેલ ફરક્કા જળ સંધિ કરાર 12 ડિસેમ્બર 2026ના રોજ ખતમ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારને અપીલ કરતા કહ્યું કે આ સંધિ ફરીથી રિન્યુ ન કરવામાં આવે અને બિહાર સહિત ગંગા બેસિન પર આધારિત તમામ રાજ્યોની 2050 સુધી પાણીની જરૂરિયાતનું વૈજ્ઞાનિક રીતે મૂલ્યાંકન કરીને એક નવી સિસ્ટમ બનાવવામાં આવે. રાહુલ ગાંધીને શરમ આવવી જોઈએ. દિલ્હી પોલીસે રાહુલ ગાંધીના આવાસ બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલા સાધુઓ સહિત અનેક લોકોની અટકાયત કરી છે. એક પ્રદર્શનકારી મહિલાએ કહ્યું કે હું કોંગ્રેસ પાર્ટીને શ્રાપ આપું છું. તેને કહ્યું કે અમે 56 વર્ષ સુધી આ પાર્ટી માટે લોહી પાણી વહેડાવ્યા અને હવે આ કોંગ્રેસ પાર્ટી અમને બહાર ફેંકી રહી છે. રાહુલ ગાંધી, તમને શરમ આવવી જોઈએ. જણાવીએ કે સંસદ પરિસરમાં નાટકીય પ્રદર્શનના વિરોધમાં સાધુઓએ વિરોધ નોંધાયો હતો. ફોર્બ્સ યાદીમાં ભારતની 27 કંપનીઓનો દબદબો. ફોર્બ્સ એશિયાના બેસ્ટ અંડર A બિલિયન 2026 યાદીમાં ભારતની 27 સફળ કંપનીઓએ મહત્વનું સ્થાન મેળવ્યું છે. એશિયા પ્રશાંત ક્ષેત્રની 200 શ્રેષ્ઠ નાની અને મધ્યમ કદની કંપનીઓની આ યાદીમાં 28 કંપનીઓ સાથે ચીન પ્રથમ ક્રમે રહ્યું છે. પસંદ કરાયેલી કંપનીઓમાં 25% હિસ્સો AI, સોફ્ટવેર અને ટેકનોલોજી સેક્ટરનો છે. પડકારો વચ્ચે પણ ભારતીય કંપનીઓએ શ્રેષ્ઠ પ્રદર્શનથી ગ્લોબલ માર્કેટમાં મજબૂત પકડ બનાવી છે. મેટાને 5400 કરોડનો દંડ. સોશિયલ મીડિયા જાયન્ટ મેટાને અમેરિકાની ન્યૂ મેક્સિકો કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે જોડાયેલા કેસમાં કોર્ટે મેટાને $567 મિલિયન એટલે કે 5400 કરોડ ચૂકવવાનો આદેશ આપ્યો છે. પ્લેટફોર્મ બાળકો માટે હાનિકારક હોવાની જાણ હોવા છતાં કંપનીએ શોષણ સંબંધિત બાબતો છુપાવી હોવાનું કોર્ટે નોંધ્યું હતું. આ ચુકાદાથી સોશિયલ મીડિયા કંપનીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે. અંબાલાલ કાકાની ભારે વરસાદની આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગાહી મુજબ 8 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે, જ્યારે 10 અને 11 ઓગસ્ટે વરસાદનું જોર વધતા ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત કચ્છના ભાગોમાં પણ મેઘરાજા મહેરબાન થઈ શકે છે. પીએમ મોદીનો વિડિયો હટાવવા બદલ મેટાએ માફી માંગી. પીએમ મોદીનો વિડિયો સોશિયલ મીડિયા પરથી હટાવવા બદલ મેટાએ ભારત સરકારની બિનશરતી માફી માંગી છે. કંપનીના ચીફ ગ્લોબલ અફેર્સ ઓફિસર જોએલ કાપલાને આ ટેકનિકલ ભૂલ માટે દિલગીરી વ્યક્ત કરી હતી. ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે સિસ્ટમમાં જરૂરી સુધારા અને કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. ભારત સરકાર દ્વારા આ બાબતે કડક વિરોધ અને વાંધો વ્યક્ત કરાયો હતો. ગુજરાતમાં 70% વરસાદ છતાં 12 જિલ્લામાં અછત. ગુજરાતમાં ચોમાસાના 40 દિવસ વીતી ગયા બાદ રાજ્યમાં સરેરાશ 70% વરસાદ નોંધાયો છે, છતાં 12 જિલ્લાઓમાં હજુ પણ ભારે ઘટ વર્તાઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 96% અને કચ્છમાં સૌથી ઓછો 29% વરસાદ વરસ્યો છે. ઓછા વરસાદને લીધે વાવેતર અને પીવાના પાણી પર સંકટ ઘેરાયું છે. રાજ્યના 207 ડેમમાંથી 72 ડેમમાં 25%થી ઓછો જળસંગ્રહ થતા ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. યુપીઆઈ પેમેન્ટને લઈને મોટા સમાચાર. સંસદમાં રજૂ થયેલા બિલ બાદ યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ લાગવાની ચર્ચાઓ વચ્ચે આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટતા કરી છે કે ગભરાવાની જરૂર નથી. સામાન્ય ગ્રાહકો પર કોઈ વધારાનો બોજ નહીં પડે. 2000થી વધુના માત્ર 5% મોટા મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વિચારાધીન છે. સામાન્ય ગ્રાહકો દૈનિક 1 લાખ સુધી નિઃશુલ્ક પેમેન્ટ કરી શકશે અને તેના અમલ પર હજુ અંતિમ નિર્ણય બાકી છે.
નવજાત શિશુને સળગાવી દેવાનો પ્રયાસ. બોટાદમાંથી માનવતા શર્મસાર કરતી અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના કાદર શેઠની વાડી વિસ્તારમાં એક નવજાત શિશુને કચરાના ઢગલામાં ફેંકી તેને સળગાવી દેવાનો નિર્દયી પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે સળગાવેલ કચરાના ઢગલામાંથી તીવ્ર ગંધ આવતા લોકોએ તેની તપાસ કરી, જેમાં એક નવજાત શિશુ મળી આવ્યું. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાતા સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.